જય દ્વારિકાધીશ. હવે પરમાત્મા કેવો છે એ કોણ કહી શકે? કારણ કે ના જોવાય રૂપ એનો, ના લેવાય પાર, એ ના લેવાય એનો પાર. એ કહું તો કહેવાય નહીં, આ તો બોલે છે 52 બાર. તમે જોવો રે આ મદંતરીનો બધાવનારો કોણ છે? એટલે બુખારા દેશના બાદશાહને એમ થયું કે પકડીને બતાવે પરમાત્માને તો આપણો વાળ છોડી મેળવો ને કે જેલ ભાદરો. અને એ ટાઈમે બધાને ભેળા કરે, ગમે એવો જ્ઞાની હોય બોલાવો. હે બાબા સીતારામ વાળા ગયા, કબીર સાહેબ વાળા ગયા, દશનામી ગયા, નાથ વાળા ગયા, ગીરી પૂરી ભારતી બધા ગયા. કેવા છો મહારાજ? બાપુ દશનામી છે. હા, કોને માનો છો? કે ભગવાન ભોળાનાથ ને. ચલો ભોળોનાથ કેવો છે બાપુ એ તો ખબર નહીં. પૂરી જવાનો જેલમાં સન્યાસી ભારતીય કેવા માનો છો? કે અમે નારાયણ નહીં. નારાયણ કેવો છે એ ખબર નહીં. પૂરી દેવને જેલમાં સાહેબ ના જોઈ. સાહેબ કેવા છે એ ખબર નહીં, કારણ કે વર્ણન થાય એવું. પૂરી દેવ જેલમાં કરતા 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 બધાને પૂરવાનું ચાલુ કર્યું ને. છેલ્લે કબીર સાહેબ જોડે સમાચાર પડ્યા કે આ બધાનો કરે છે. કબીર સાહેબે લીધું 8-10 જણા માણસો એના નાકામાં ફેર્યા, 4 જણાની સંખ્યામાં પૂરેલા. કબીર સાહેબ ત્યાં એવા સીધા જ નીકળી ગયા, પણ મેલમાં જતા રહ્યા. જેવો બુખારા દેશનો બાદશાહ બેઠો છે ને એ જઈને વાત કરી, બાદશાહ સાહેબ આ બધાને ચમ પૂર્યા છે? કે બધા કોઈ ભગવાન કહે છે, કોઈ સાહેબ કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ રામ કહે છે, કોઈ રહીમ કહે છે, પણ આ ચેવો છે મને કોઈ કહેતા નહીં. એટલે હું એને ભૂલી દઉં છું કે તારી જોવો છે કે એવું હોય કે પણ મારે તારે મારું એક કામ કરવું પડે તો હું તને કહું કે તમે કોઈ હું કરું. હોય લીધી સાહેબ, હોય ને કે ભમરણમાં દોડો નાખો, કોમ હોમ પી જતા રહ્યા. હવે હોય ભમાયા જવામાં દોડો થાય ખરો કે આ તો આખી રાત મચી જો, પણ પેલા ધંધે ચડી દીધા આ જ્ઞાની. બીજા દાડે ગાણી કબીર સાહેબ પાણી કીધું, સાહેબ આ શું આ બનાવ્યું નથી? તો કે છોડી મેલ. બધાને છોડ્યા. પણ બુખારા દેશના બાદશાહના મગજમાં પૂછી ગયું કે આ કેવો જ્ઞાની છે કે આપણા બાદશાહ ધંધે ચડાયા. હે બધાને હું ધંધે ચડાવતો હતો ને મને ધંધે ચડાઈ ગયો. સવારે નીકળી કહે કે કબીર સાહેબ જો રહેતા હોય મળવા જ આવવું છે અને આ વાતનો મારે ભેદ જોણવો છે. અને સવારીમાં બધો દાહો દલાલી કરીને સેનાપતિઓ લઈને ઉપડ્યા છો અને રસ્તો હોકડો, આપણે જેમ હાલ જતા તેમ હોકડો. બાદશાહનો રથ નીકળે, પાછળ સવારીઓ ઢોલ નગારા વાગે નીકળ્યા છો તે હોકડા રસ્તામાં કબીર સાહેબ ને એમ ચૂક લાવવાનું હવે આટલેથી નીકળવું પાડું. મરી ગયેલું ઊંટ અહીંયા પડ્યું લાગ્યું રસ્તા વચ્ચો વચ. મારી સેનાપતિઓ જોઈ ને રથ ઉભો રહ્યો, ભીડ થઈ ગયેલી. હોકડો રસ્તો છે, રથ જાય એવો નહીં. કે છે શું? એના बादशाह ना बीरबल ने कही क्या हुआ है बीच में? कि साहब ऊंट मर गया है. आई जोयू कि ऊंट मर गया है, कि उसको बोलो कि इधर बीच में नहीं मरने का, बाजू में जाके मरे. कि जहाँ मैंने ऐसा नहीं हो सकता है कि आवू थाय एवं नहीं. ये मरी गयु पण के एने को वच्चे न मरे एम. એને મરવું હોય છેટા દઈને મરે. કે બાપુ આયું બને એવું નહીં. એમ એવું કેવું? બાદશાહ જાતે ઉતર્યો હોય, જાતે ઉતરીને જોવા આવ્યો તો ઊંટ તો મરી ગયેલું પડેલું. એટલે બાદશાહ નજર કરી એટલે એ કોનો ના ઓમ નામ છે, હોઠ એમ નામ છે, મોઢું આમ નામ છે, પગ એમ નેમ છે, આખું શરીર એમ એમ છે, તો આ મર્યું ક્યો છે? આ તો બધું આમાંથી મર્યું શું? એટલે બાદશાહના બીરબલે કીધું કે જાપના ઓની અંદરથી પ્રાણ જતો રહ્યો, જે ચેતના પાવર છે ને એ પાવર છૂટી ગયો હોય છે. કે આવું બને? કે હા
બધાને બને કે હા આ ઊંટને બને, ગધાડાને બને, ગાયને બને ને આપણે બને? તો કે આપણે એક દાડો એમ ન પડ્યું કે હા કે કોઈ લઈ થઈ જવા કે ના, બસ એથી નહીં લાજો સાહેબ, ચટકો લાજો. રામ ચટકો લાજા વિના ક્યોથી રીત હે કીર્તાર, ઈયળની ભમરી બની જાય તો નરને કેટલી વાર. જૈન કબીર સાહેબના પગમાં પડી ગયો, સાહેબ સાહેબ આ કશું લઈને ન જવાનું હોય તો હું ખોટો બધાને પૂરી બેસી ગયો, બાપુ મને બહુ જ આલો. અને બુખારખાનો બાદશાહ સાહેબનો સેવક બની ગયો. છોડી મેળ્યું એક પલમાં. છોડવું હોય છૂટી જાય, ન છોડવું હોય તો છોડ. જે બંધનમાં તમે છો એને છોડી મેલો, એની વાત. અને સાહેબ એની સેવા કરીઓ, એક મળી ગયો. અને જો સંતોન મળ્યા ને એક જ મળ્યા. રોહિદાસ ના મીરાભાઈ એકલો મળ્યા. ભોજલરામ ભગત ના જલારામ બાપુ એકલા મળ્યા. કબીર સાહેબ ના ધરમદાસ એકલા મળ્યા. જમી જોવો વાઘનાથ ને રૂખડીયો વેલો બાવો એક મળ્યો. જો એક મળે ને એ જ એક કરે. જો બે મળી જાય તો પગડે ટાળું રહેવાનું નહીં. રામદેવ પીર ને હરજી ભાટી મળ્યા. શાંતિપની ઋષિને કૃષ્ણ એકલા મળ્યા. વશિષ્ઠ મુનિને રામ એકલા મળ્યા. દુર્વાસા મુનિને કૃષ્ણ એકલા મળ્યા. જો ગુરુ તો પેલો તો પરમાત્મા સ્વરૂપ હતો, એકનો એક કેટલી જગ્યાએ થયો. અને એટલે મહાપુરુષોએ આપણને કીધું છે સંતોનું બહુ સમજાયું. સંતોની એક એક વાત ઉપર આપણે જીવનનો ઉદ્ધાર કરવો તો સંતના શબ્દને પકડતા શીખો. બીજું બધું પકડાય પણ શબ્દ પકડાઈ જાય ને. કારણ કે એક 6 ઇંચનો મોબાઈલ છે એમાં તો આખું વર્લ્ડ પકડાઈ ગયું છે, પણ આ 3.5 હાથનો મોબાઈલ છે એમાં શબ્દ નહીં પકડાતો. એમાં સાહેબ 10 બટન દબાવો ને એટલે હોમેલ્યાન ફોન લાગે. અને અમે 9 દરવાજા બંધ કરો ને 10મો દબાવો ને એટલે ફટતે હોમેલ્યાની સુરતા પકડાઈ જાય સાહેબ. એ દેખન તારે કોઈ યારે ઘટમાં, એ પારખનો વાળા કોઈ યારે દલમાં, નિરખવા વાળા કોઈ આરે ઘટમાં. બોલે બોલાવે ને સબ ઘટમાં બોલાય. સબ ઘટા શરીર થાય. આ શરીર પોત ભૂતોનું બનેલું છે ને, એમાં જો પ્રાણ ના હોય તો સબ જ છે.
સબ કહેવાય. આ સબ ઘટ, આ ઘાટ છે અને ઘાટમાં જે બોલી રહ્યો છે એની વાત છે. બોલે એ નર બીજો નહીં, પરમેશ્વર હે પોતે, અજ્ઞાની નકલ મઠો અળગો રહીને ગોતે છે. હોય દૂધમાં ઘી ભર્યું છે. હમણાં મેં જમવા બેઠા હતા, બળોદરામ સાહેબ કહેતા કે ઘી ના નાખો ને ખીચડી તો કહો વાંધો નહીં, દૂધ આલો એમાં ઘી છે. સબ ઘટમાં બોલે, પણ ઘટમાં કેવી રીતનો બોલે છે એને બોલાવવા વાળો કોક છે. બોલે છે એમને ઓળખવું આપણે, કોઈ ચિંતા જ નહીં. શું બોલતો બોલવા વાળો તો અમુક ટાઈમે ના હમું આવે, ગાડી બોલવા ચાલુ. પણ એને બોલાવવા વાળો કોણ છે? એનું મૂળ શું છે? આદિ પુરુષ મૂળ નામ હે નિરંજન ઉસકી ડાળ. આવ્યો એ કઈક તપાસ તો કરો આપણે. આદિ પુરુષ મૂળ નામ, એ મૂળ નામ સુધી આપણે પહોંચવા માટે આવા સદગુરુની સંતોની આપણે જરૂર પડે. કારણ કે એ જાણે છે, અને જાણે છે ને એટલે બીજાને વાત કરી શકે. કારણ કે ન જાણતા હોય કરી શકાય એવું નથી. અને એમાં પ્રગટ કરીને આવ્યું છે એની વાત છે. આ મૂળ બોલે, બોલાવે, સબ ઘટમાં બોલે, સબ ઘટમાં રહ્યો છે એ સમાજ હમણો જ છે. અને એમાં રવિરામ બાપુએ કીધું પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી, રામ સમોવડ બીજો કોઈ નથી. જો રોમ ઘડીવાર આ ગાડી ઉપરથી ઉભો થઈને થાય તો વનમાં જતો રહે. પેલો જતો રહ્યો તો ઈ આસવાનો, આમાં જતો રહે ઈ આ વનમાં જ જાય. બધું ત્યાં ગાડી ખાલી રે, કોઈ ન રહે. આ ગાડી ઉપર બે હવા વાળો રામ છે. ઓમાં ચાર રમ છે સમજવા હોય તો. એક રામ નહીં. આપણે ઘણી વખત પેલા જૂના વખત, અત્યારે તો બધું ફેશન આવી ગયું, ટેકનોલોજી આવી ગયું, એટલે બધું ટાટા ને બાય બાય ને હાય ને હેલો થઈ ગયું છે. પણ પહેલા આપણી આ જે ઉંમરના, મોટી ઉંમરના હતા ને, 60-70 ના, એમને પૂછો હોમેથી કોઈ મોણ આવે, હગો વાલું આવે ને એટલે દોડીને આવે ને, એ આવો રામ રામ. કેવો? આવો આવો રોમ રોમ. બીજો નહીં, આવો આયો ઈ. આવો રામ રામ, બીજો નહીં. ઈયા રામની ઓળખાણ કરવા માટે એટલે સંતોએ કીધું એક રામ ઘટમાં બોલે ને બીજા દશરથ ઘેર ડોલે. એક રામ સકળ પસારા ને ચોથા સબથી નારા. તો કે કિયા ચારમાં નક્કી તો કરવા ને. કોઈ ગાદીપતિ છે, કોક વનમાં જવા વાળો છે ને, કોક શબરીના મહેલ સુધી જવા વાળો છે. આ શબરી છે સાહેબ, શબરી, બીજું કોઈ નથી રહી. પેલી શબરીએ તો આઠા બોરો ખવડાયા તો બધા કી છે હોય એવું. કે શબરીની કે મારી ઝૂંપડીએ આવો મારા રામ, આ મનનો મોય મોરલીયો રટે છે તારું નામ. આ મારી ઝૂંપડી આવો મારા રામ. ઓમાં દિવસ ઉગે છે મને મળતી એક આશા. દિવસ ઉગે, તમારો પ્રાણ ચાલુ થાય મોયથી, તમે ભૂઈ જોઈએ તો કોઈ ના હોય. કોઈ જોઈએ તો કોઈ ઠાકોર ના રહે, પટેલ ના રહે, ચૌધરી ના રહે, પ્રજાપતિ ના રહે. એ તો બધા જાગો છે એટલા બધું પકડાય છે. એક બાજુ સંતોએ જાગવાનું કીધું છે, અને એક બાજુ અમે એમ કે છે કે જાગે એટલે ઉપાધિ થાય છે, કોઈ જાય એટલે સમાધિ થાય છે. સંતોનો ભેદ બહુ હટપટો છે. દિવસ ઉગે ને મને મળતી એક આશા, અને સંધ્યા સમયે મને મળતી નિરાશા. રાત્રે દિવસ મને પૂજે નહીં કોઈ કામ, મારી રે ઝૂંપડીએ આવો મારા રામ. અને આયો સાહેબ ઝાડવરો રહી નાખે. આઈને જ્યારે શબ્દની સેવા કરવા માંડી ને, એની ઓખોથી જે વહુ પડતો હતો ને એનાથી તો એના ચરણ ધોરાઈ ગયા હતા રામના. એને કશું ગોતવા નતું જવું પડ્યું. અને એ વખત બેઠા હતા ને જ્યારે રામને એઠા બોર ખવડાવતી હતી. બોલો હાલ બધા એઠા બોર રોમ એકલા છો, તમે ઘાતક નહીં ઘાતક હો.
હાલ બધાય આઠા બોર ખોસો કે નહીં ખાતા હે પેલા આઠા નતા ખવરાયા સાહેબ આ તો ઘણી જગ્યાએ છે બાપુ લ્યો ચાસી ના લે એમ નો પકડે સબરી કેવી સબરી આ શરીર એક સબરી છે અને આનાથી અંદર એઠો થઈને જે પ્રાણમાં થઈને શબ્દ ઘડાઈને આવે ને એ એઠો આવે છે એ શબ્દ રૂપી બોર છે અને તમે બધા બેઠા બેઠા ખાઈ રહ્યા છો એ રામ ખાઈ રહ્યો છે બીજો કોઈ ખાય એવો રામ હોય જ ખાય બાકી લક્ષ્મણે નહોતું ગાતું રામ જે રામમય ગુરુના પ્રત્યેમાં ગુરુનો બંધો બની ગયો એ રામમય બની ગયો અને હીરો બોર ખાય બાકી લખમણ જેવા ન ખાઈ કે હોય બોલે બોલાવે સબ ઘટમાં બોલે સબ ઘટમાં રહ્યો છે સમાય અને જો જોવું તો થઈ જાય તેવો જેવો પરમાત્મા જેવો અરે તમે તમન મોનો એવો બીજો નહીં દર્પણમાં તાકો ને તમે એટલે તમે જેવા હો ને તમે એવો જ રહ્યો એ જૂઠું ના બોલે બધાને મળે છે પણ આપણે નહીં મળતા કોઈ દાડો મળે છે ખરા પણ દર્પણમાં જેવો છે રોમ તમારા જેવો જ છે જુદો નથી સ્થિર કરી લો મનને સ્થિર કરી લો તો તરત ગમે દેખાય હે તરત દેખાય એ જીવા સહી કરી માની લ્યો આપણા નેણોથી નજીક જુદો નથી અને નેણ ગુરુ મહારાજે સંતોએ કીધું છે ઘણી વખત મારી સાથીમાં આપણે ત્યાં સત્સંગ થયું હતું ને કે બાબા નામ નેણોમાં રમણા હા હે